નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ બાબતે સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત તાલુકાવાર સંસ્થાકીય તાલીમ કેટલા ખેડૂતોને આપવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જે કૃષિ સંશોધનો અને નવી ટેકનોલોજીનું જે સંશોધન થાય છે એ સંશોધન ખેડૂતો સુધી પહોંચાડી ખેડૂતોના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી પાક ઉત્પાદન વધારી શકાય અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને દેશ અન્ન ક્ષેત્રે સ્વનિર્ભર બને એ મુખ્ય હેતુ આ ખેડૂત તાલીમ કેન્દ્રનો છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં નેધરલેન્ડ પ્રોજેક્ટ પૂરો થયા પછી રાજ્ય સરકાર તરફથી અગાઉના પ્રોજેક્ટ મુજબ ખેડૂતો અને બહેનોને તાલીમ આપવાનું રાજ્ય સરકારે ચાલુ રાખેલ છે. હાલ રાજ્યમાં 26 જેટલા ખેડૂત તાલીમ કેન્દ્રો છે અને અમદાવાદ જિલ્લામાં 1980-81થી આ ખેડૂત કેન્દ્રો કાર્યરત છે. આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક જાણકારી મારફત કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે તાલીમો આવશ્યક છે, જેથી રાજ્ય સરકારે ખેડૂત ભાઈઓ અને બહેનો માટે વર્ષ 2012-13થી કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ શરૂ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, મહિલા અને ખેડૂત ભાઈઓનો આ વિવિધ ઘટકો જેવા કે સંસ્થાકીય તાલીમ, યુવા સંસ્થાકીય તાલીમ, પ્રી સિઝનલ કેમ્પ, શેરિંગ ફોલોઅપ, રાજ્ય અંદર અને રાજ્ય બહાર પ્રેરણા પ્રવાસ જેવા ઘટકોમાં તાલીમ આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમની યોજના દ્વારા સમગ્ર રાજ્યના ખેડૂતોને તાલીમ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજી વિશે જાણકારી આપવી, શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ થકી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધન કેન્દ્રો તથા પ્રગતિશીલ ખેડૂતોના ક્ષેત્રોની પ્રત્યક્ષ મુલાકાત જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા ખેડૂત ભાઈઓ અને બહેનોના કૃષિલક્ષી જ્ઞાનમાં વધારો થાય અને કૃષિ ક્ષેત્રે તેઓ આત્મનિર્ભર બની શકે તેવો આ તાલીમનો મુખ્ય હેતુ છે. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે માહિતી માગી છે એ મુજબ અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ અંતર્ગત સંસ્થાકીય તાલીમ લીધેલ હોય તેવા તાલુકાવાર ખેડૂતોની વિગતો જણાવું તો દેત્રોજ તાલુકામાં ખેડૂત તાલીમાર્થીઓની સંખ્યા 180 છે, બાવડા તાલુકામાં 180 છે, દસકોઈ તાલુકામાં 240 છે, સાણંદ તાલુકામાં 240 છે, ધોળકા તાલુકામાં 270, વિરમગામ તાલુકામાં 210, ધંધુકા તાલુકામાં 60, ધોલેરા તાલુકામાં 60 અને માંડલ તાલુકામાં 150 એમ કુલ 9 તાલુકાના 1590 લાભાર્થીઓએ સંસ્થાકીય તાલીમ અને સહાય યોજનાનો લાભ લીધેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના બીજા પ્રશ્નમાં તાલીમથી થતા ખેડૂતોના ફાયદા અંગે જણાવું તો સર, કૃષિ વિષયક તાલીમ દ્વારા ખેડૂતોને ખેતી વિષયક માહિતી, માર્ગદર્શન, જ્ઞાન અને કૌશલ્ય પૂરા પાડવામાં આવે છે, જેના ઉપયોગથી ખેડૂત વધારે સારી રીતે અને સક્ષમતાથી પોતાની ખેતી, બાગાયત, પશુપાલન અને સંલગ્ન વ્યવસાય કરી શકે છે. માનનીય અધ્યક્ષશ્રી, હજુ ચોથો જવાબ છે બાકી? ના જવાબ તો કરી દો. પંચમહાલ જિલ્લામાં બકરા એકમ સહાય યોજના અંગે કાલોલના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણના પ્રશ્નનો ઉત્તર પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો.
માન્ય અધ્યક્ષજી, બકરા એકમ સ્થાપવા માટે પંચમહાલ જિલ્લામાં અનુસૂચિત જનજાતિના કેટલા લાભાર્થીઓને આપણે સહાય ચૂકવવામાં આવી અને આ બકરા એકમ સ્થાપવા માટે કયા કયા પ્રકારનો ખર્ચ કરવામાં આવે અને લાભાર્થી પોતે કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડે? માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓને જણાવવા માગું છું કે આ બકરા એકમ પશુપાલન ક્ષેત્રે જે નાના પશુઓનું પાલન કરે છે એના માટે બહુ મહત્ત્વનું આ એકમ છે. આપણને બધાને યાદ હશે કે પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ બકરી રાખતા અને બકરીનું દૂધ પીતા. એટલે આ જે બકરા એકમ ધરાવતા પશુપાલક પાસે કોઈ પણ ગ્રાહક ગમે ત્યારે આવે તો એને તાજું દૂધ તરત જ બકરીને દોઈને આપી શકે. બીજું સાહેબ, એમાં પશુપાલન વ્યવસ્થાને આપણા ભારતની અર્થવ્યવસ્થામાં બહુ મોટું સ્થાન છે. વરસાદની અનિશ્ચિતતા અને દુષ્કાળના કારણે ખેતીમાં નાના અને ગરીબ ખેડૂતોને ખૂબ જ જોખમ રહે છે માન્ય અધ્યક્ષશ્રી. અને ખેતીના વ્યવસાય સાથે પશુપાલન વ્યવસાય નાના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. માન્ય અધ્યક્ષશ્રી, એમાં બકરા પાલન વ્યવસાય નાના ખેડૂતોને જમીન વિહોણા ગરીબો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેમજ ગાય ભેંસ જેવા અન્ય પ્રકારના પશુઓ માટે આરોગ્ય પરંતુ બકરાઓ માટે અનુકૂળ એવી ડુંગરાળ જમીનમાં બકરા ઉછેરી શકાય. આથી ગરીબોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. માન્ય અધ્યક્ષશ્રી, અત્યંત ઓછા મૂડીરોકાણ સાથે બકરીનો ઉછેર નાના ખેડૂતો માટે નફાકારક બની રહે છે. તેથી બકરી એ ગરીબોની ગાય કહેવાય છે. બકરીના દૂધમાં આયુર્વેદિક ગુણધર્મ રહેલા છે જે ઘણા બધા રોગોના નિવારણ માટે પણ ઉપયોગી થાય છે. રાજ્યમાં 70% વધારે સંખ્યામાં ઘેટા બકરા નાના અને સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો દ્વારા પાળવામાં આવે છે અને રાજ્યમાં લગભગ 48.67 લાખ બકરાની વસ્તી છે. માન્ય અધ્યક્ષ, સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના લોકો, અનુસૂચિત જાતિ વર્ગના લોકો અને આદિજાતિ મહિલાઓ બકરા પાલન કરી પોતાનું ગુજરાન ચલાવી આર્થિક રીતે સદ્ધર થાય તેમજ શુદ્ધ સંવર્ધન થકી ઓલાદ સુધારણા થાય તે અંતર્ગત લાભાર્થીઓ માટે બકરા એકમની સ્થાપના 10+1 એટલે 10 બકરી અને 1 બકરો સહાયની યોજના અમલીકૃત કરેલ છે. આ યોજના હેઠળ યુનિટ ખર્ચના 50% મુજબ મહત્તમ 45,000 રૂપિયાની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ બકરા એકમ સ્થાપવા માટેની સહાયની યોજના અંગેનો જે માન્ય સભ્યશ્રીએ પ્રશ્ન પૂછ્યો છે તો મારો જવાબ માન્ય સભ્યશ્રીને આપું કે પંચમહાલ જિલ્લામાં તાલુકાવાર અનુસૂચિત જનજાતિની મહિલાઓને ચૂકવેલ સહાયની વિગતો. માન્ય અધ્યક્ષશ્રી, કાલોલ તાલુકામાં 4 લાભાર્થીઓની સંખ્યા, સહાયની રકમ 1,80,000 રૂપિયા. ઘોગંબામાં 26 લાભાર્થી, 11,70,000 રૂપિયા. જાંબુઘોડામાં 4 લાભાર્થી, 1,80,000 રૂપિયા. મોરવા હડપમાં 69 લાભાર્થી, 31,05,000 રૂપિયા. શેરામાં 42 લાભાર્થી, 18,90,000 રૂપિયા. હાલોલમાં 9 લાભાર્થી, 4,05,000 રૂપિયા. ગોધરામાં 6 લાભાર્થી, 2,70,000 રૂપિયા. એમ કુલ મળીને 160 લાભાર્થીઓ અને 72 લાખ રૂપિયા જેટલી સહાયની ચૂકવણી કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ બકરા એકમ સ્થાપવા થતા ખર્ચ અંગેનો પ્રશ્ન પૂછ્યો છે. 10 બકરીના ₹4,000 લેખે 40,000 અને 1 નર બકરાની ખરીદી 5,000 રૂપિયા, એમ ટોટલ ખર્ચ 45,000 રૂપિયા જેવો અંદાજિત આવે છે. લાભાર્થીએ કરવાનો જે ખર્ચ છે એ ખોરાક પાણીના સાધનો માટે 4500, રહેઠાણ અને ફેન્સિંગ માટે 9,000, ઘાસચારો અને ખાણદાણ માટે 27,000, દવાનો ખર્ચ 2,250 અને અન્ય પરચુરણ ખર્ચ 2,250 એમ લેખીને 45,000 રૂપિયા બીજા એમ ટોટલ 90,000નો ખર્ચ થાય છે. અને ખર્ચના 50% લેખે એટલે કે ₹45,000ની સહાય માન્ય અધ્યક્ષ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. માન્ય શ્રી રમેશભાઈ કટારા. આ યોજનાનો લાભ રાજ્ય તમામ પશુપાલકો મેળવી શકે અને આ યોજના પારદર્શિતા જળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી?
માન્ય અધ્યક્ષશ્રી, યોજનાનો લાભ લાભાર્થી કઈ રીતે મેળવી શકે એના માટેની જાણકારી સન્માન્ય સભ્યશ્રી દ્વારા માગવામાં આવી છે, ત્યારે કહું તો માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત ડિજિટલ પ્લેટફોર્મમાંથી અરજી કરવા માટે ની કાર્યવાહી થાય છે. પશુપાલકોને સહાયકારી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ પંચાયત કચેરી નજીકના કોઈપણ પશુ દવાખાના ખાતે સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઓનલાઈન અરજીના સાધનિક કાગળોની ચકાસણી થયા બાદ પશુપાલકના મોબાઈલ નંબર ઉપર પૂર્વ મંજૂરીનો મેસેજ પાઠવી એની અરજી મંજૂર થઈ છે કેમ તેવી જાણકારી પશુપાલકને મળે તેવી સુવિધા પણ છે. લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ મળે તો પાત્રતા ધરાવતી અરજીઓનો ઓનલાઈન ડ્રો કરી અને પૂર્વ મંજૂરી આપવામાં આવે છે. પૂર્વ મંજૂરી મળેલ પશુપાલક દ્વારા બકરા યુનિટની સ્થાપના કર્યાની ચકાસણી બાદ સહાયની રકમ ડીબીટીથી સીધી લાભાર્થીના બેંક ખાતામાં ચૂકવણી કરવામાં આવે છે. કોઈપણ સંજોગોમાં લાભાર્થીને સીધી રોકડ સહાય માન્ય અધ્યક્ષશ્રી ચૂકવવામાં આવતી નથી. એટલે આ યોજના આખી પારદર્શી છે. માન્ય અધ્યક્ષશ્રી, બકરા એકમના લાભાર્થીના આરોગ્ય માટે પણ સરકાર ઘણી બધી યોજનાઓ કરે છે. ગાંધીનગર જિલ્લામાં શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ સહાય અંગે માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. અધ્યક્ષશ્રી, શાકભાજી અને ફળના પાકોના સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટે મહત્તમ એકમ ખર્ચ શું છે અને તે માટે સહાય આપવામાં આવે છે કે કેમ, અને આમાં કઈ કઈ સુવિધાઓ ઊભી કરવા માટે સહાય આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ફળને શાકભાજી પાકોનું વાવેતર અને ઉત્પાદન આ બધું દિવસે દિવસે વધતું જાય છે. વર્ષ 21-22માં રાજ્યમાં કુલ 82.67 લાખ મેટ્રિક ટન ફળ અને 167.33 લાખ મેટ્રિક ટન શાકભાજીનું ઉત્પાદન અંદાજિત થયેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, ફળ અને શાકભાજી પાકો લાંબો સમય સંગ્રહી શકાતા નથી. એને કાપણી પછી યોગ્ય માવજત કરવામાં ન આવે તો બગડી જતા હોય છે. ખેડૂતો તેના ઉત્પાદનોની કાપણી પછી ગ્રેડિંગ, વોશિંગ, સોર્ટિંગ, પેકેજિંગ જેવી પ્રક્રિયા ખેતર ઉપર જ કરી શકે તે માટે આવા એકમો વસાવવા માટે બાગાયત ખાતા તરફથી ભારત સરકારશ્રીની મિશન ઓન ઇન્ટિગ્રેટેડ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ આ સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો પોતાના ખેતર ઉપર આવા એકમો ઊભા કરવા માંગતા હોય તો તેમાં વર્કિંગ સેટ, ગ્રેડિંગ સોર્ટિંગ મશીનરી, વજન કાંટા, ક્રેટ, પેકેજિંગના સાધનો વગેરે માટે થતા મહત્તમ એકમ ખર્ચ 15 લાખના 40% સુધી સામાન્ય વિસ્તારમાં તથા 55% સુધી ટ્રાઇબલ વિસ્તારમાં અનુક્રમે 6 લાખ અને 8.25 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ઉપરાંત ખેડૂત સંગઠનો, જાહેર સંસ્થાઓ, એપીએમસી વગેરે પણ જો આવા એકમો ઊભા કરવા માગતા હોય તો રાજ્ય સરકાર 25% સુધી વધારાની સહાય પૂરી પાડે છે. અને આવા એકમોને સામાન્ય વિસ્તારમાં ખર્ચના 65% લેખે એટલે કે 9.75 લાખ અને આદિજાતિ વિસ્તારમાં ખર્ચના 75% લેખે 11.25 લાખની સહાય મળવા પાત્ર થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, શાકભાજી અને ફળોના સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટે સહાયના ધોરણ અંગેની વાત કરું તો શાકભાજી અને ફળ પાકોના સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટે મહત્તમ યુનિટ ખર્ચ ₹15 લાખને ધ્યાને રાખી તે ધોરણે સહાય ચૂકવવામાં આવે છે. સહાયના ધોરણ અંગે વાત કરું તો સામાન્ય વિસ્તારના લાભાર્થીને યુનિટ ખર્ચના 40% લેખે મહત્તમ ₹6 લાખ સુધીની સહાય, આદિજાતિ વિસ્તારમાં લાભાર્થીને યુનિટ ખર્ચના 55% લેખે મહત્તમ 8.25 લાખ સુધીની સહાય, સામાન્ય વિસ્તારમાં એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર ખેડૂત ઉત્પાદક સંગઠનને 65% લેખે મહત્તમ ₹9.75 લાખ સુધીની સહાય. માણસા તાલુકાની વાત કરું તો માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર જિલ્લાની મારી પાસે માહિતી છે સર,
અને માણસા તાલુકા માટે એમાંથી સમજી લેવું સભ્યશ્રીએ. પણ એમાં સાહેબ લિમિટેડ અરજદારો છે એટલે ને આદિજાતિ વિસ્તાર અલગ છે આખા રાજ્યના બાકીના વિસ્તારમાં. અહીંયા આગળ ખાલી માણસા તાલુકા માણસા પૂરતું જ તાલુકાની એમ. માહિતી માન્ય અધ્યક્ષશ્રી આવી ગઈ હું આપના એને ટેબલ ઉપર જવાબમાં. મૂકી દઈશ. આપે જવાબ મૂક્યો એમાં મોટા ભાગની આવી પણ ગઈ છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થિનીઓને સાયકલ આપવાની યોજના બાબતે ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાના પ્રશ્નનો જવાબ આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ જિલ્લામાં તાલુકાવાર 2 વર્ષમાં અનુચિત જાતિ અને જનજાતિની બાળાઓને કેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજકોટ જિલ્લામાં વર્ષ 2021માં કુલ 109 સાયકલો અને 2022માં કુલ 61 સાયકલો એમ છેલ્લા 2 વર્ષમાં કુલ 170 સાયકલો વિતરણ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લામાં તાલુકાવાર સાયકલમાં જે છૂટાછવાયા જે આદિવાસી બંધુઓ જે મજૂરી અર્થે ગયા ત્યાં ભણતા હોય, દીકરીઓ જે ભણાવતા હોય છે, મહિલા સશક્તિકરણને આપણી સરકારે પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે મહિલાઓ શિક્ષણથી વંચિત ન રહે અને એની સુવિધા પ્રાપ્ત થાય એના માટે આ સાયકલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં 2021માં 27 સાયકલ આપવામાં આવી છે અને વર્ષ 2022માં 15, ધોરાજીમાં 2021માં 15 સાયકલ અને 2022માં 9 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે. પડદરી તાલુકો જેમાં 2021માં 11 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને 2022માં 5. લોધિકા તાલુકો જેમાં 2021માં 7 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને 2022માં 3 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે. ઉપલેટા 2021માં 11 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને 2022માં 9 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે. જામકંડોરણા 2021માં 5 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને 2022માં 4 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે. ગોંડલ 2021માં 9 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને વર્ષ 2022માં 7 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે. જેતપુર 2021માં 8 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને વર્ષ 2022માં 2. વિછિયા એમાં 2021માં 4 સાયકલ અને વર્ષ 2022માં 2. કોટડા સંગાણી જેમાં 2021માં 6 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને વર્ષ 2022માં 3. અને જસદણ તાલુકો જેમાં 2021માં 6 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને 2022માં 2. એમ કુલ મળીને 109 સાયકલ 2021માં અને 2022માં 61 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે. ડૉક્ટર દર્શિતાબેન શાહ. અને અધ્યક્ષશ્રી, જે દૂર ભણતી દીકરીઓ છે એને સાયકલ આપવાની જે યોજના છે એ અંતર્ગત કુલ કેટલો ખર્ચ છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી, આપણા સન્માનીય દેશના વડાપ્રધાન સાહેબ મોદી સાહેબનું સૂત્ર છે કે બેટી પઢાવો અને બેટી બચાવો. એના સંદર્ભમાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય. દીકરીઓને સ્કૂલે જવા માટે જે અંતરની જે સુવિધા પ્રાપ્ત થાય, સાયકલ લઈને સ્કૂલે જઈ શકે સમયસર. માન્ય અધ્યક્ષશ્રી, કુલ આપણા 19 જેટલા જિલ્લાઓમાં તારીખ 31/12/2022ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કુલ 74,499 સાયકલોનું વિતરણ કરવામાં આવેલ છે, જેના માટે કુલ ખર્ચ 3,229.58 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. છેલ્લા 2 કેલેન્ડર વર્ષ દરમિયાન જિલ્લા કચેરીઓ દ્વારા કરેલ સાયકલ વિતરણની જે વ્યવસ્થા છે એમાં અમદાવાદ જિલ્લો છે, એમાં કુલ 199 સાયકલનું વિતરણ કરવામાં આવેલ છે અને 87 લાખ. ટોટલ સરવાળો આપી દેશો તો પણ ચાલશે. ટોટલ સરવાળો સર આપણા 3,229.58 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં આદિજાતિના લોકો માટેની આવાસ યોજના અંગે વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિના લોકોને સહાય આપવાની વ્યક્તિગત ધોરણે આવાસ યોજનાનો ઉદ્દેશ શું છે અને વ્યક્તિગત ધોરણે આવાસ યોજનાનો અમલ ક્યાંથી થયેલ છે અને સાથે સાથે વ્યક્તિગત ધોરણે આવાસ યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા શું છે? મોહનભાઈ કોકણીજી ખૂબ સારો પ્રશ્ન લઈ આવ્યા છે. આદિવાસી વિસ્તારના અમારા સમુદાયની ચિંતા એમણે કરી છે, ત્યારે મને કહેતા આનંદ થશે, નમોને પસંદ એ જ અમોને પસંદ, નમોને પસંદ એ જ અમોને પસંદ.
વાદ નહીં, વિવાદ નહીં, વાદ નહીં, વિવાદ નહીં, આવાસ સિવાય બીજી કોઈ વાત નહીં. માન્ય અધ્યક્ષશ્રી, એમનો પહેલો પ્રશ્ન છે વ્યક્તિગત ધોરણે આવાસ આપવાનો ઉદ્દેશ શું છે? અનુસૂચિત જનજાતિના સમુદાયને જે લોકો ઘરનું ઘર મળી રહે એના માટે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિંતા વ્યક્ત કરી અને અનુસૂચિત જનજાતિના લોકોને જે મુખ્ય ઉદ્દેશ છે એમનું ઘરનું ઘર મળી રહે અને પાકું મળી રહે તેવી ચિંતા આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરી છે. અને બીજું જે એમનો સવાલ છે ક્યારથી અમલમાં આવી, તો આ યોજના 1989 થી અમલમાં આવેલી. જે સુધારો આવ્યો એમાં 1,20,000 જેટલી રકમ આ રાજ્યના મુખ્યમંત્રીએ અને દીર્ઘદ્રષ્ટિ મોદી સાહેબે આપી છે. અને આવક મર્યાદા પણ તમારા રાજ્યમાં ઓછી હતી. આની આવક મર્યાદા આ રાજ્યની સરકારે 6 લાખ કરી છે. માન્ય શ્રી અરવિંદભાઈ રાણા. માન્ય અધ્યક્ષ શ્રી, વ્યક્તિગત ધોરણે આવાસ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કયા પુરાવાઓ રજૂ કરવાના હોય છે? માન્ય અધ્યક્ષશ્રી, આવક મર્યાદાની જે વાત કરવામાં આવી છે એમાં પહેલા 1,20,000ની મર્યાદા હતી. આજની તારીખે 6 લાખની આવક મર્યાદા કરવામાં આવી છે. અને એના જે પુરાવા હોય, કુટુંબની આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણના પુરાવા, વીજ બિલ, આધાર કાર્ડ, રેશન કાર્ડમાંથી કોઈ પણ માત્ર એક આધાર પુરાવો હોવો જોઈએ. અને સાથે પોતાની જમીન હોય, ખુલ્લા પ્લોટ હોય, કાચા આવાસ હોય, માલિકીનો હક હોય, આકારણી પત્રક હોય, આવાસ વેરા ભર્યા હોય, તેમાંથી પણ એક પુરાવો હોય તો પણ આ રાજ્યની સરકાર મકાન સહાય આપે છે. જો જમીન સંયુક્ત માલિકીની હોય, આવાસ બાંધકામ કરવા માટે સંયુક્ત વારસદારો હોય, તો માત્ર ને માત્ર 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ લેખિત લઈને પણ મકાન આપવામાં આવે છે. અને જે જર્જરિત વાળું મકાન હોય તો એ કુટુંબનો કોઈ પણ એક વ્યક્તિનો ફોટા સાથે અમે મંજૂર કરીએ છીએ. માન્ય શ્રી ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષ શ્રી, શહેરી વિકાસ આવાસ અને ગ્રામીણ વિકાસ આવાસમાં સહાયમાં તફાવત છે? જો હા તો કેટલો તફાવત છે અને એના કારણો શા છે? માન્ય અધ્યક્ષશ્રી, એમણે જે સવાલ કર્યો છે શહેરી વિસ્તારનો, આ પ્રશ્ન માત્ર ને માત્ર આદિજાતિ વિભાગનો છે. એટલે એમાં બંને વિભાગ છે. તમારે માહિતી જોવે તો પત્ર લખીને મોકલજો, તમને બંને મંત્રીશ્રીઓ ભેગા થઈને જવાબ આપી શકશે. માન્ય શ્રી અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આ સહાય તમે 5 લાખ રૂપિયા કરવા માગો છો કે કેમ? અને એ ઉપરાંત જે નંબર ઓફ લાભાર્થીઓ છે એટલે એ વધારીને 20 કરોડ રૂપિયા કરવા માંગો છો કે નહીં, એ માનની મંત્રીશ્રીને આ મારો સવાલ છે. માન્ય અધ્યક્ષશ્રી, એમણે જે વધારવાની વાત કરી છે તે એમનું સૂચન છે, પણ આ રાજ્યની સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. વિચારણા કરીને ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. તમારો વારો પૂરતો આપું છું, દરેક પ્રશ્નમાં તમને આપું છું, એવું તમે નહીં કહી શકો. અહીંયા સામે બધા ધારાસભ્યો મારે તો સપ્રમાણ રાખવા જોઈએ, છતાંય તમને વધારે આપું છું. હું એ વાત કરું છું, હાથ ઊંચા કરે છે, એક પ્રશ્નની અંદર 4 લોકોને આપું છું, તમને આપ્યું પણ. અને પ્રશ્નોત્તરીનો પ્રશ્ન પછી તમે ચર્ચા કરજો. આના માટે તમે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી શકશો. આ પ્રશ્ન પત્યા પછી હું જવાબ આપીશ, અત્યારે ટાઈમ ના બગાડો. આણંદ જિલ્લામાં ચોખા પાકની નિદર્શન યોજના અંગે પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલના પ્રશ્નનો જવાબ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આણંદ જિલ્લામાં ક્ષેત્રીય નિદર્શનમાં કઈ કઈ ખેત સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ડાંગરની આ રાઇટ ઓફ ઇન્ટેન્સિફિકેશન પદ્ધતિને શ્રી પદ્ધતિ એટલે કે ઓછા પાણીએ થતી ડાંગરની ખેતી, જેમાં ડાંગરના છોડ, જમીન અને પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન થકી હેક્ટર દીઠ ડાંગરનું વધુ ઉત્પાદન થાય અને ઉત્પાદકતા વધારવા માટેની આ પદ્ધતિ છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની અને ખેતીની આત્મનિર્ભરતાને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યમાં ઓછી પિયત અને ઓછી મજૂરીના ખર્ચે ડાંગરનું પાક ઉત્પાદન વધારી શકાય
તે હેતુથી આ શ્રી પદ્ધતિથી ડાંગર પાક નિદર્શનની યોજના વર્ષ 2017-18માં અમલમાં મૂકવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન કર્યો છે એના જવાબમાં જણાવું તો આણંદ જિલ્લામાં ક્ષેત્રીય નિદર્શનમાં બિયારણ, પ્રવાહી જૈવિક ખાતર, ગૌણ અને સૂક્ષ્મ તત્વો, જૈવિક જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ, બીજ માવજતની દવાઓ અને સેન્દ્રિય ખાતરો આપવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ અંગે જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ આહિરના પ્રશ્નનો જવાબ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, પ્રવાસી શિક્ષકોને પગાર ધોરણ પણ ખૂબ નીચું છે, તો એમનો પગાર વધારો કરવા માગો છો કે નહીં? મારા વિસ્તારના મોટા ભાગના લોકો વાડી વિસ્તારમાં રહે છે, તો એના બાળકોને સ્કૂલે જવા માટે આપણે ટ્રાન્સપોર્ટેશન પેટે માત્ર 450 રૂપિયા ખર્ચ આપીએ છીએ. એ ખર્ચમાં વધારો કરવા માગો છો કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, એમને જે વાત કરી પ્રવાસી શિક્ષકોની, તો હાલ જામનગર જિલ્લામાં કુલ 102 પ્રવાસી શિક્ષકો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 256 પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવ્યા છે. અને નિયમો અનુસાર એમને જે પેમેન્ટ તાસ દીઠ જે આપવામાં આવે છે એ નીતિ નિયમો અનુસાર આપવામાં આવે છે. ભરતી કેલેન્ડર મુજબ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે સર, મારે આપને આપના પૂરા ગૃહને અવગત કરવા માગું છું માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી. માન્ય અધ્યક્ષશ્રી, આરટી એક્ટ 2009 જ્યારે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો, આ માન્ય ગૃહના તમામ સભ્યોને હું અવગત કરવા માગું છું કે ધ શિડ્યુલ સેક્શન 19 and 25 નોર્મ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ, એ સ્કૂલના નિયમો જે બનાવ્યા છે આરટી એક્ટમાં, ચાવડા સાહેબ, આ બધા મિત્રો માટે જરૂરી છે. જેમાં ફોર ફર્સ્ટ ક્લાસ જે સ્કૂલ છે એમાં એટેન્ડેડ ચિલ્ડ્રન અપ ટુ 60 વિદ્યાર્થીઓ છે, ત્યાં 2 શિક્ષકો. આ રેશિયો બનાવી વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો આપવામાં આવ્યો છે આરટી એક્ટમાં. સાથે સાથે બિટવીન 61 to 90 જે સંખ્યા છે ત્યાં 3 શિક્ષકો. નંબર ઓફ ટીચર્સ 3. બિટવીન 91 to 120, બિટવીન 121 to 200 ત્યાં 5 શિક્ષકો. આ વિદ્યાર્થી શિક્ષક રેશિયો સાથે શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષ, તેમ છતાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે, અમારો શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે. સંખ્યા ભલે 30થી ઓછી હોય, 10થી 15 હોય, તો પણ અમે શિક્ષકો પૂરો પાડીએ છીએ. અને પ્રવાસી શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીના હિતમાં અને શિક્ષણના હિતમાં અમે શિક્ષકોની મિત્રો ભરતી કરીએ છીએ. એક ટ્રાન્સપોર્ટેશનનો એમને પ્રશ્ન હતો કે તમે જે વ્હીકલની વ્યવસ્થા સરકારે હમણાં કરી છે નાના બાળકોને, એના માટે ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી એવી છે કે જ્યાં વિદ્યાર્થીના ઘરથી જે સ્કૂલ દૂર હોય, 1 કિલોમીટર એરિયામાંથી દૂર હોય, એને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પૂરેપૂરી એના આપણા શિક્ષણ વિભાગના નીતિ નિયમો પ્રમાણે એને પૂરેપૂરી આપવામાં આવે છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.